નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ ઘરમાં ચોરી થઈ બનેલી ઘટના અને પછી અચાનક જુલી એક દિવસ ગાયબ થઈ ગઈ. ન એના જીવતા હોવાના કોઈ સમાચાર મળ્યા, ન એ મૃત્યુ પામી છે એ વાતની માહિતી. કોઈએ એનું અપહરણ કર્યું હશે. પોલીસ ઇન્સ્પેક્ટર વાઘમારે પાછલા 3 કલાક દરમિયાન 6 કપ ચા અને 1 ડઝન સિગરેટ પી ગયા હતા. મનની અંદર ચાલતા વિચારોના વાદળો ચાની વરાળ અને સિગરેટની ધૂમ્ર શહેરમાં અટવાયા હતા. પણ શહેરમાં શકચાર જગાવી ગયેલી જુલી મર્ડર મિસ્ટ્રી ઉકેલી શકાતી ન હતી. વાઘમારે વારંવાર એ મર્ડર કેસની દ્રશ્યવલી નજર સામે રિવાઇન્ડ અને રિપ્લે કરતા રહ્યા. એમની ઝંખના હતી કે ક્યાંકથી કોઈ કલું જડી આવે. જુલી મર્ડર કેસ આખા રાજ્યમાં શકચાર મચાવી ગયો હતો. મીડિયાએ એને હાઈ પ્રોફાઇલ કેસ બનાવી દીધો હતો. જુલી એ પ્રાદેશિક ભાષાની ઉભરાતી હિરોઈન હતી. તેના સેક્સી ફિંગર અને બોલ્ડ દ્રશ્યોને કારણે તેણે પ્રેક્ષકોના મનમાં ટીન એજ સેન્સેસ તરીકે સ્થાન જમાવી દીધું હતું. ફિલ્મ લાઇનમાં એવી ગપસપ ચાલતી હતી કે જુલીની ઝડપી પ્રગતિનું કારણ પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસર સુંદરલાલ શ્રીવાસ્તવ સાથેના એના સુવાળા સંબંધો હતા. 55 વર્ષના સુંદરલાલ નીતિનવી ફટાકડી જેવી સુંદર છોકરીઓના શોખીન હતા. નવોદિત છોકરીને ફિલ્મોમાં બ્રેક અપાવવાની લાલચ આપીને તેનું જાતીય શોષણ કરવા માટે તેઓ કુખ્યાત હતા. જુલી 4 વર્ષથી તેમની સાથે સંકળાયેલી હતી. એક દિવસ જુલી અચાનક ગાયબ થઈ ગઈ. શરૂઆતમાં એના માતા પિતાએ એવું ધારી લીધું કે જુલી આઉટડોર શૂટિંગ માટે બહાર ગામ ગઈ હશે, પણ સતત 24 કલાક સુધી જુલીનો ફોન આવ્યો નહીં. ત્યારે એમને ચિંતા થવા લાગી. સુંદરલાલને ફોન કર્યો તો જાણવા મળ્યું કે હાલમાં એમની ફિલ્મનું ક્યાંય શૂટિંગ ચાલતું નથી. સુંદરલાલે એવું પણ કહ્યું, હું છેલ્લા 1 મહિનાથી જુલીને મળ્યો પણ નથી. એ શું કરે છે, ક્યાં છે, કોની સાથે કામ કરે છે, એની કશી જ જાણકારી મારી પાસે નથી. જુલીના માતા પિતાને આ જવાબ વિચિત્ર લાગ્યો. એમના કાને દીકરીના અને સુંદરલાલના ગાઢ સંબંધો વિશે પૂરતી વાતો પડી ચૂકી હતી. આ વાતને લઈને ઘરમાં અવારનવાર ઝઘડાઓ પણ થતા રહેતા હતા. એકવાર તો જુલીએ ગુસ્સામાં આવીને કહી પણ દીધું હતું કે ફિલ્મ લાઇનમાં આગળ વધવું હોય તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે. એકલી ટેલેન્ટના જોર પર કામ ન મળે. સુંદરલાલ મારા ગોડફાધર છે અને હું આજીવન એમને વફાદાર રહીશ. અફવાઓ તો એવી પણ ચાલતી હતી કે જુલીના કારણે ખુદ સુંદરલાલ પણ પરેશાન હતા. તેમના ઘરમાં 50 વર્ષની પત્ની હતી, 2 જુવાન દીકરાઓ હતા, 2 પુત્રવધુઓ હતી અને એમાંના પણ સંતાનો હતા. નવી નવી હિરોઈન્સ સાથે આ પહેલાં પણ લપટાઈ ચૂક્યા હતા, પણ આ જુલી જબરી સાબિત થઈ હતી. સુંદરલાલની સંપત્તિ, પ્રતિષ્ઠા, તેનો બંગલો અને 10-12 જેટલા ફાર્મ હાઉસ જોઈને એની દાઢ સંકળાવા લાગી. એણે જીદ પકડી હતી કે મારી સાથે લગ્ન કરી લો, શહેરમાં નહીં તો ખાનગીમાં. હું આ વાત ક્યારેય જાહેર નહીં કરું. તમારે મને રહેવા માટે એક બંગલો, ફરવા માટે કાર અને જીવવા માટે 1-2 બાળકો આપવા પડશે. જો તમે નહીં આપો તો હું જાહેરમાં તમને ઉઘાડા પાડીશ. સંભળાતું હતું કે જુલીની વાત સાંભળીને સુંદરલાલ ડરી ગયા હતા. તે દિવસથી એમણે જુલી સાથે એક અંતર બનાવી લીધું હતું, પણ જુલી એમનો પીછો છોડતી ન હતી. એ બધી અફવાઓ જ હતી. સત્ય શું હતું તે કોઈ જાણતું ન હતું. અને પછી અચાનક જુલી એક દિવસ ગાયબ થઈ ગઈ. ન એના જીવતા હોવાના કોઈ સમાચાર મળ્યા, ન એ મૃત્યુ પામી છે એ વાતની માહિતી. એ ક્યાંય ભાગી ગઈ છે, કોઈ એનું અપહરણ કર્યું હશે. હતાશાના કારણે
તેણે આત્મહત્યા કરી લીધી હશે કે પછી કોઈએ એનું ખૂન કર્યું હશે. આ બધી અટકળો માત્ર હતી. પોલીસ પરેશાન હતી. મીડિયાનું દબાણ વધતું જતું હતું. આખરે આ કેસ બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર વાઘમારેના હાથમાં સોંપવામાં આવ્યું. એ વાઘમારે 23 દિવસમાં અનેક લોકોને મળી ચૂક્યા હતા. જુલીના પરિવારો તરફથી શંકાની સોય એક જ દિશામાં તાકવામાં આવતી હતી. જુલીનું ખૂન સુંદરલાલ શ્રીવાસ્તવે જ કર્યું હશે, પણ સુંદરલાલ એક હાઈ પ્રોફાઇલની ફિલ્મ હસ્તી હતા. કોઈ નક્કર પુરાવા વગર એમના પર હાથ નાખવો એ સહેલું કામ ન હતું. એ વાઘમારે એમને 2-3 વાર મળી ચૂક્યા હતા, પણ સુંદરલાલે એમને ક્યાંય હાથ મૂકવા દીધો ન હતો. એ વાઘમારે પોલીસ સ્ટેશનમાં બેસીને પાછલા 3 કલાકમાં 6 કપ ચા અને 1 ડઝન સિગરેટો. અચાનક ટેલિફોનની ઘંટડી વાગી અને એ વાઘમારેની વિશાળ યાત્રા અટકી ગઈ. લેન્ડલાઇન ફોન વાગતો હતો. તેમણે રિસીવર ઉઠાવ્યું. સામેથી કોઈ અજાણ્યો ઘેરો અવાજ સંભળાયો. વાઘમારે, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળી લો. મારું નામ ન પૂછશો. ફિલ્મ એક્ટ્રેસ જુલીનું મર્ડર કરવામાં આવ્યું છે. સુંદરલાલ અને તેના 2 દીકરાઓએ જુલીનું ગળું દબાવીને તેને મારી નાખી છે. શહેરથી 35 કિલોમીટર દૂર આવેલા સુંદર વિલા નામના એમના ફાર્મ હાઉસમાં જુલીની લાશને ખાડો ખોદીને દાટી દીધી છે. હું તમને ચોક્કસ સ્થાન પણ જણાવું છું. ફાર્મ હાઉસના ઈશાન ખૂણામાં જાંબુડાના ઝાડ નીચે ખોદકામ કરજો. એટલા ભાગમાં તમને માટી સહેજ અલગ પડતી લાગશે. ખાડો ખોદવા માટે સુંદરલાલે આગલા દિવસે નાથુ અને કાળુ નામના 2 મજૂરોને બોલાવ્યા હતા. એમના સરનામા નોંધી લ્યો. તમારે કેસ હવે ઓપન એન્ડ શટ કેસ બની ગયો છે. ગુડ લક. એ વાઘમારે ઊભા થઈ ગયા. તાબડતોબ હવાલદારને મોકલીને કાળુ અને નથુને શોધી કાઢ્યા. ખાખી વર્દી જોઈને જ બાપડા ધ્રુજી ઉઠ્યા. સાહેબ, અમને બીજી કંઈ ખબર નથી. જુલી ગાયબ થઈ એના 2 દિવસ પહેલાં સુંદરલાલે અમને એમના ફાર્મ હાઉસમાં બોલાવ્યા હતા અને કહ્યું હતું કે અમારો વફાદાર કૂતરો મરી ગયો છે. એને અહીં દાટવો છે. માટે આ જાંબુડાના ઝાડ નીચે એક મોટો ખાડો ખોદી આપો. અમે ખાડો ખોદી નાખ્યો. પછી એમણે શું કર્યું તે અમે જાણતા નથી. એ વાઘમારે બબડ્યા, એ હું જાણું છું અને આવતીકાલે સવાર સુધીમાં આખું શહેર જાણી જશે. એ વાઘમારે પોલીસ પાર્ટીને સાથે લઈને સુંદરલાલના ફાર્મ હાઉસ ઉપર પહોંચી ગયા હતા. સુંદરલાલ ત્યાં હાજર જ હતા. તેમણે ઘણી આનાકાની કરી, પણ એ વાઘમારે અટક્યા નહીં. ફાર્મ હાઉસના માળીને તેમણે હુકમ કર્યો કે આ ખાડામાં માટી પૂરી છે તે બહાર કાઢ. માળીએ ખાડો ખોદવાનું શરૂ કર્યું. સુંદરલાલ વારંવાર આવું કહેતા રહ્યા, ખાડામાંથી તમને કશું નહીં મળે સિવાય કે મારા ડોગીનું ડેડ બોડી. હું તમને છોડીશ નહીં. એ ડોગી અમારો ફેમિલી મેમ્બર હતો. તમે એના આત્માને ડિસ્ટર્બ કરી રહ્યા છો. હું તમને બરતરફ કરાવીને જ રહીશ. લગભગ 12 ફૂટ ઊંડે ગયા પછી એક અસ્થિ કંકાલ જોવા મળ્યું. એ વાઘમારેની આંખમાં ચમક આવી ગઈ, પણ બીજી જ ક્ષણે તે વિલાઈ ગઈ. દેખીતી રીતે જ એ હાડપિંજર એક સોપંગા પ્રાણીનું હતું. વાઘમારીની હાલત બકરી જેવી થઈ ગઈ. તેઓ સુંદરલાલની માફી માંગવા લાગ્યા. અસંખ્ય વાર ક્ષમા યાચના કર્યા પછી સુંદરલાલને શાંત પાડીને એ વાઘમારે ત્યાંથી રવાના થઈ ગયા. જુલી મર્ડર કેસ વર્ણ ઉકેલ્યો રહી ગયો. 1 મહિનાની તણાવભરી કામગીરી પછી નાસીપાસ થઈને એ વાઘમારે પોતાની વૃદ્ધ માતાને મળવા માટે ગામડે પહોંચી ગયા. માના હાથનો રોટલો આરોગીને એમણે પરમ તૃપ્તિનો અનુભવ થયો. રાત્રે વાતો કરતા બેઠા હતા ત્યારે ઘરડી માએ સમાચાર આપ્યા
કે તું મોટો પોલીસવાળો છે, પણ આપણા ઘરમાં જ ચોર આવ્યા હતા. પાકી બાતમી લઈને જ આવ્યા હશે કે ઘઉંની જે કોઠીમાં મેં સોનાના દાગીનાનો ડબ્બો સંતાડ્યો હતો ને, તે કોઠી ઉપર જ તેમણે હાથ નાખ્યો અને એ વાઘમ મારે સમક્યા, હે ચોર દાગીનાનો ડબ્બો લઈ ગયા? માં હસી પડી. નારે, તારી માને સાવ અક્કલ વગરની સમજે છે. સાસા, દાગીનાનો ડબ્બો તો મેં કોઠીમાં સાવ તળિયે સંતાડ્યો હતો. એનાથી 4 હાથ ઉપર મેં પિત્તળના દાગીનાનો ડબ્બો ગોઠવ્યો હતો અને ચોર લોકો ખોટા દાગીના લઈને ચાલ્યા ગયા. એમને મળેલી બાતમી સાચી હતી, પણ સપાટી ખોટી હતી. એ વાઘમ મારેના દિમાગમાં વીજળીનો ધડાકો થયો અને હવે બધું ચોખ્ખું દેખાવા લાગ્યું કે જુલીનું ખૂન સુંદર વિલા ફાર્મ હાઉસ, જાંબુડાનું ઝાડ મજૂરે ખોદી આપેલો 20-25 ફૂટ ઊંડો ખાડો, 12 ફૂટની સપાટીએ મળી આવેલ કૂતરાનું હાડપિંજર, તો પછી ખાડાના બીજા 7-8 ફૂટ ક્યાં ગયા? સવાર પડવાની રાહ જોયા પછી વગર જ એ વાઘમ મારે ઊભા થઈ ગયા. માં, તારો ખૂબ ખૂબ આભાર. તે મારો કેસ ઉકેલી આપ્યો. મારે અત્યારે જ નીકળવું પડશે. અમારી હાથકડી સુંદરલાલના હાથની વાટ જોતી બેઠી છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયો ગમ્યો હોય, તો વિડીયોને લાઇક કરજો. તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કાંઈક નવું કરવાની પ્રેરણા મળે, શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવી સ્ટોરી સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. આભાર.